વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સાર્વભૌમત્વનું રક્ષણ કરવા દરિયાઈ કાયદાના ઉલ્લંઘન અને લાંબા સમયથી ચાલતી સંધિઓના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવા માટે હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશો વચ્ચે જોડાણ વધારવા હાકલ કરી હતી। તેમની ટિપ્પણીઓને ચીનની સૈન્ય આક્રમકતાના સંદર્ભમાં જોવામાં આવી રહી છે। ઓસ્ટ્રેલિયન શહેર પર્થમાં 7મી હિન્દ મહાસાગર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ચીનના દેવાની જાળમાં ઘણા દેશો ફસાયેલા હોવાની ચિંતા વચ્ચે તેમની ટિપ્પણી બિનટકાઉ દેવું, અપારદર્શક દેવા પ્રથાઓ, અવ્યવહારુ પ્રોજેક્ટ્સ અને અવિવેકી પસંદગીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। વિદેશ મંત્રીએ કહ્યું કે ક્વાડ વિશ્વના આ ભાગમાં મોટા આર્કિટેક્ચરનું સમર્થન કરે છે અને જે લોકો તોફાની રીતે કહે છે કે 4 દેશોનું આ સંગઠન આસિયાનની કેન્દ્રીય ભૂમિકા પર સવાલ ઉઠાવે છે, તેઓ તેમની યુક્તિઓ રમી રહ્યા છે। તેમણે કહ્યું, જ્યારે આપણે હિન્દ મહાસાગરને જોઈએ છીએ ત્યારે વિશ્વની સામેના પડકારો ત્યાં સ્પષ્ટપણે દેખાય છે। એક છેડે આપણે સંઘર્ષ, દરિયાઈ ટ્રાફિક, ચાંચિયાગીરી અને આતંકવાદને જોઈ શકીએ છીએ, તો બીજા છેડે આંતરરાષ્ટ્રીય કાયદા સામે પડકારો, નેવિગેશનની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાના રક્ષણ અંગેની ચિંતાઓ છે। મુશ્કેલ વાટાઘાટો પછી બનાવવામાં આવેલ UNCLOS 1982 જેવી સિસ્ટમની કોઈપણ ઉપેક્ષા સ્વાભાવિક રીતે જ ખલેલ પહોંચાડે છે।